યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પેટ્રોલિયમ પ્રધાનનું મહત્વનું નિવેદન સામે આવ્યું. લોકડાઉન અંગે ઉઠતી અફવાઓના કારણે હરદીપસિંહ પુરીએ સંપૂર્ણ તેને નકારી છે. ઉર્જા સપ્લાય ચેઇન જરૂરી વસ્તુઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ પડકારોનો સામનો કરવા આપણે સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશમાં ઈંધણ, ઉર્જા અને જરૂરી વસ્તુઓની આપૂર્તિ અડચણ વગર ચાલુ રાખવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. ભારતે પહેલા પણ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે તેની તાકાત બતાવી છે. લોકડાઉન અંગે ઉઠી રહેલી અફવાઓ પણ સંપૂર્ણ ખોટી હોય તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. જરૂરી છે કે આપણે શાંત, જવાબદાર અને એકજૂથ રહીએ. તેમણે ટકોર કરી હતી કે આવા સમયમાં ખોટી અફવાઓ ફેલાવીને ડરનો માહોલ ઊભો કરવો એ ખૂબ જ બેજવાબદારી ભર્યું અને નુકસાનકારક પગલું છે. તો આ તરફ કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ લોકડાઉનની ખબરોને ગણાવી અફવા. લોકડાઉનની વાતો માત્ર અફવા છે. દેશમાં સ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણમાં છે. વડાપ્રધાન મોદી ખુદ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સામાન્ય લોકોને તકલીફ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોય અને જેથી કરીને લોકોને ચિંતા કરવાની જરૂર નથી તેમ તેમણે જણાવ્યું છે. ये सब कौन अफवाहें उड़ाते हैं? प्रधानमंत्री जी ने बहुत साफ तौर से बताया था कि पैनिक नहीं होना है. जमाखोरियों को चेतावनी दिया है, राज्य सरकारों को आह्वान किया है कि कोई इसमें होर्डिंग ना करे, पैनिक क्रिएट ना करे. भारत सरकार पूरी तरह से स्थिति का नियंत्रण में पूरा रखा हुआ है और आम लोगों को तकलीफ नहीं होने के लिए टॉप लेवल से बॉटम लेवल तक प्राइम मिनिस्टर साहब खुद कॉन्टिन्यूसली मॉनिटर करते हैं और प्रधानमंत्री जी के साथ में जितने जो टीम है सबको इस काम में लगाया है.